અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, પરેશ રાવલ જે હેરાફેરીની જે જોડી હતી તે ફરીથી આપણે હસાવવા માટે આવી રહી છે. તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. હા, તો તે ટ્રેલર છે, તે મૂવીનું નામ છે વેલકમ ટુ ધ જંગલ. તેના વિશે આપણે વાત કરી લઈએ તે પહેલા હું છું કલ્પેશ વજરંગી, લઈને છું ચેનલ રિવ્યુવાલા. જો પણ વિચારીને ટાઈમ બચશે ગુજરાતીમાં. તો મિત્રો, વેલકમ નો જે છે એ આગલો ભાગ એટલે કે તેનો એક્સ્ટ્રા ભાગ લઈને આવી રહી છે, જેમાં એકદમથી મોટી સ્ટાર કાસ્ટને લેવામાં આવી છે. અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, પરેશ રાવલ, શ્રેયસ તલપડે, તેની સાથે કૃષ્ણની સાથે આફતાબ શિવદસાની, દિલેર મહેંદી, યશપાલ શર્મા અને તેની સાથે જોની લીવે, રાજપાલ યાદવ, વર્ષદ વારસી, એટલે કે બહુ મોટી સ્ટાર કાસ્ટ લઈને આ ફિલ્મ આવી રહી છે. અને ફિલ્મમાં બતાવવામાં આવી રહી છે પણ ફિલ્મ એટલે કે ફિલ્મનું શૂટિંગ એટલે કે પિક્ચર આપને કંઈક જે છે એ 30 માળખાની યાદ અપાવી રહી છે. ટ્રેલર જોઈને લાગી રહ્યું છે કે ઓવરડોઝ કોમેડીનો છે. ધમાલ અને બંનેના ટ્રેલર એક સાથે રિલીઝ થયા, પણ મને ધમાલનું ટ્રેલર થોડુંક સારું લાગ્યું, જે રીક્રિએટ જેવું લાગ્યું. અને જે વેલકમ ટુ ધ જંગલ છે મને એક ટાઈપનું 30 માળખા જેવું લાગ્યું. 30 માળખા ફિલ્મમાં આપણે જે રીતે જોઈએ કે તેમાં નકલી શૂટિંગ ને તે બધું થતું હોય છે, તો આ જ રીતનું એક ફિલ્મમાં પણ બતાવવું છે. પહેલા વેલકમમાં જે રીતનું શૂટિંગ બતાવવું છે તે રીતનું શૂટિંગ આમાં પણ બતાવવામાં આવ્યું છે, પરંતુ કંઈક 30 માળખા ટાઈપ શૂટિંગ લાગી રહ્યું છે અને કોમેડીનો થોડો ઓવરડોઝ લાગી રહ્યો છે. પણ જોઈએ, વેલકમની સિરીઝ છે અને તેના પણ ચાહક વર્ગ છે. તો પિક્ચરમાં તે લોકો એક લોકેશનમાં શૂટ કરવા જતા હોય છે, તેમાં એક ગામમાં પહોંચે છે. તે ગામમાં તે લોકો આર્મીના કપડામાં ગયા હોય છે અને તે ગામ લોકોને થાય છે કે સાચી આર્મી આવી છે. અને ત્યારબાદ ત્યાં જેપી શ્રોફ એટલે કે એઝ અ વિલન જે આવે છે અને પછી જોઈએ કે શું થાય છે. તેમાં કોમેડીની ભરમાર એટલે કે પિક્ચર કંઈક આપને એવું લાગી રહ્યું છે કે જાણે જાણીતી સ્ટોરી હોય તે પ્રમાણે લાગી રહ્યું છે. કોમેડીનો ઓવરડોઝ મને તો લાગી રહ્યો છે. અને પિક્ચર જે છે 26 જૂને આપણા સિનેમા ઘરોમાં લાગી રહ્યું છે. તો મને તો ભાઈ પિક્ચરનું જે ટ્રેલર છે થોડું ઓવર કોમેડી જેવું લાગ્યું. તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જણાવજો. બાકી પિક્ચર કેવું છે એ તો આપણે રિલીઝ થયા પછી જ જોઈ શકશું. તો મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બજરંગીના આપ સૌને ભારત માતા કી જય, વંદે માતરમ.